બધા સાચું જ કે છે, જે ઘરમાં નણંદ હોય ને એ ઘરમાં લગ્ન જ ન કરાય. અને બધાએ સાચું જ કીધું છે કે ઘરમાં વહુ લાવો ને તો જોઈ વિચારીને લાવો. અરે પણ શું થયું? તમારી બેન છે ને સાસુ બનીને મારી માથે ફરે છે ને બધી જગ્યાએ મારી પાછળ આવે છે ને બધા કામમાં છે ને ભૂલ જ કાઢ્યા રાખે છે. તારામાં ભૂલ હોય તો ભૂલ કાઢે. ભૂલ તો તમારી છોકરીમાં છે, પણ તમને એની ભૂલ દેખાય છે? હા, હું તો આંધળી જ છું ને, મને ક્યાં દેખાય છે? અરે પણ થયું છે શું? તમે બે આટલી બધી હું કામ લપ કરો છો? અરે મેં ચા પીને કપ રસોડામાં રાખી દીધો. મેં એવું વિચાર્યું કે સાંજે ધોઈ નાખીશ. હા તો ઈ ટાઈમે ધોઈ નખાય ને. તને હું એમાં બળ પડતું તું અને મારી છોકરીએ ક્યાં ખોટું કીધું? સાચું જ કીધું તું. અરે પણ મનીષા, કપ ધોઈ નાખ્યો હોત તો ત્યાં 1 સેકન્ડ લાગે. તમે ઈ લોકોની બાજુમાં જ બોલો, બરાબર? અને પરમ દિવસે કપડા ધોઈ નહીં તે બાથરૂમમાં રાખી મૂક્યા હતા. અરે પણ મેં એટલા માટે બાથરૂમમાં રાખ્યા હતા કે બધા કપડા નીતરી જાય. તો ઈ વાતે તે મેડમે છે ને આગ લગાડીને કહી દીધી મમ્મીને. આ તો નીચેવામાં તને હું બળ પડતું તું. થોડુંક કામ વધારે આવે ત્યાં તો બસ મૂકીને ભાગી જ જવાનું. અરે યાર, આ કા વાત છે બાંધવાની મમ્મીના? તમે બે સમજતા જ નથી. અરે એવી તો કેટલી વાત મેં છુપાવીને રાખી છે કે ઘરમાં ઝઘડો ન થાય એટલે નથી કહેતી. એક વાત કહો, હું જ્યારે જમવાનું બનાવું છું ત્યારે તમારી છોકરી જમવાનું કેમ નથી જમતી? અરે પણ ત્યારે એને ઉપવાસ હતો. 3 દિવસ ઉપવાસ. વાહ. અરે પણ ઈ સોમવાર કરે છે, મંગળવાર કરે છે ને બુધવારે 11 હતી. તો ક્યાંથી ખાઈ ખાવાનું? હા તો મેં તો રવિવારે જમવાનું બનાવ્યું હતું. ત્યારે તો તમારી છોકરીએ પકોડા બનાવીને ખાતા હતા. ત્યારે તો વ્રત નહોતો. અરે પણ 3 દિવસ વ્રત કર્યા હોય પછી એને કઈક સારું ખાવાનું મન થયું હોય તો એને કર્યા હોય પકોડા. એમાં હું? તમારા મમ્મીને તો એનો જ કક્કો સાચો લાગે છે. આપણે જે કહીએ ને એ તો સાંભળે જ નહીં. આને ગમે ઈ વાતમાં ઝઘડા જ કરવા છે, બીજું કઈ નથી. બસ મમ્મી, તમે તો મારા લગ્ન પછી એકદમ આમ બાંધવાનું જ રૂપ ધારણ કરી લીધું છે. તારી વહુએ જ મારું રૂપ બદલ્યું છે. પણ મમ્મી, તમે આવું કરશો તો કેવી રીતના ઈ અહીંયા રહે? જેવી રીતે હું રહી એવી રીતે ઈ રહેશે. પણ તમારે તો સાસુ જ નહોતી એટલે તમે રહી ગયા. સાસુ નહોતી પણ સસરા તો હતા કે નહીં? આ જો તમારી વહુનો જ મેસેજ આવ્યો છે. શું મેસેજ આવ્યો છે તારી વહુનો? કહું એમ લખ્યું છે કે જો તમે ઈચ્છતા હોય કે હું અહીંયા રહું, એટલે કે આપણા અહીંયા ઘરમાં, અને હું ન વહી જાઉં, તો તમારા મમ્મીને કહી દો કે હવે આપણે અલગ અલગ રહીએ. તમારા મમ્મી નીચે રહેશે, આપણે ઉપર રહેશું, અને બેયને કામવાળા આવશે એ અલગ અલગ આવશે. અને ઈ કામવાળા એટલા માટે અલગ અલગ આવશે કેમ કે આપણી બેયની વાતો એકબીજાના ઘરમાં ખબર ન પડે. અને હજી લખ્યું છે, એમ લખ્યું છે કે સાસુને કહી દેજો કે ઈ એના કપડા નીચે ધોઈને સૂકવે અને હું મારા કપડા ઉપર કે અગાસીમાં સૂકવીશ. અને આપણું જેટલું કરિયાણું છે, બાકી જેટલી વસ્તુ, અનાજ, કઠોળ બધું છે, બધું સાસુ આપણને ભરી દેશે, આપણને લાવી દેશે. કેમ કે જમીન, મકાન, બધાના કાગળિયા બધું છે ને એ સાસુના નામે છે, એટલા માટે. હજી લખ્યું છે મહિનાના ₹1,00,000 ખર્ચો ઈ કે અમારે જોશે, ઈ કે ભાડું, બાકી બધો નાનો મોટો ખર્ચો અને બિઝનેસ નો ખર્ચો ₹1,00,000 અમારે જોશે. કેમ કે બધું જેટલું પણ આવક આવે છે, જેટલા પણ પેન્શન ના રૂપિયા આવે છે, એ બધા સાસુને આવે છે, એટલા માટે. અને ઘરમાં આપણે 3 કાર છે. 1 કાર નાની છે એ સાસુને આપી દેશું અને 2 મોટી કાર આપણે રાખી લેશું. અને છેલ્લી વાત, મારે ગમે ત્યારે કે હું પાર્ટી કરીને આવું, ગમે ત્યારે ફરીને આવું, ગમે ત્યાં જઈને આવું, રાત્રે મોડું થશે એટલે સાસુને કહી દેજો કે નીચેના ઘરના દરવાજે તાળું ન મારે. હા તો હવે મારા તરફથી એને જવાબ લખી દે. હું લખું મમ્મી? તારા જેવી 10 આવી ને 10 ગઈ. અને આ ઉપર નીચેના ભાગલા તો હું. તું પેલા તારું ઘરેણું મારી પાસે પડ્યું ને ઈ લઈને તો દેખાડ, અને એકવાર મારી સામે આવીને તો કે